આવો પીવો અને મજા કરો મિત્રો, તમે પણ આવો ઓદેખ પાણીપુરી ઉપર. તમને 15 થી વધારે ફ્લેવરના પાણી મળવાના છે. તો રાજકોટમાં સૌથી પહેલી વખત છે ને વાહ દેખ પાણીપુરીનું પેલું આઉટલેટ સ્ટાર્ટ થઈ ગયું છે. બીજી એક ખાસ વાત કહું ને તો અહીંયા તમને શોર્ટ્સ વાળી પાણીપુરી મળે છે. તો આપણી સાથે અત્યારે વિવેકભાઈ છે. તો વિવેકભાઈ, તમને કઈ રીતે આઈડિયા આવ્યો કે આપણે આવું સ્ટાર્ટઅપ કરવું? આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો હાઇજેનિક સિસ્ટમ, કે બાકી બધા જે પાણીપુરી વાળા છે હાઇજેનિક સિસ્ટમ ફોલો નથી કરતા હોતા, પણ હવે આપણે જમવામાં કે વેરાયટી જોઈ છે એમ પાણીપુરીમાં બી અમે વેરાયટી લેવો. ટોટલ 18 ફ્લેવર છે, એમાંથી 4 સિઝનલ છે, 14 અત્યારે ડેઇલી બેઝિસ પર અવેલેબલ જ હોય છે. તો મિત્રો અહીંયા અલગ અલગ ફ્લેવર્સ રાખેલા છે, તમે જોઈ શકો છો. આપણે આખું સેન્સર વાળું અહીંયા મશીન રાખેલું છે કે આ જે આખો કોન્સેપ્ટ છે ને એ મુંબઈ નાસિક બેઝ આખો કોન્સેપ્ટ છે. તો આવો આપણે ટેસ્ટ કરીએ અહીંયાની પાણીપુરી કેવી છે ને અહીંયાનો ટેસ્ટ કેવો છે એ તમને જણાવીએ. તો મિત્રો હવે આપણે મશીનમાંથી જીરા ફ્લેવર ટ્રાય કરીએ. તો જો મિત્રો તમે જ્યોતિનગર મેઇન રોડ પરથી પસાર થતા હોય તો અહીંયાની એક વખત પાણીપુરી જરૂરથી ટ્રાય કર્યા જેવી છે. તો તમે અહીંયા આવો અને એની પાણીપુરી ટેસ્ટ કરો. તો તમે નોર્મલ પાણીપુરી તો ઘણી જગ્યા પર ખાધી જ હશે, પણ જે જૈન લોકો હોય છે તો એના માટે અહીંયા જૈન પાણીપુરી પણ છે, જે કેળામાંથી લગભગ બનાવવામાં આવે છે. તો વિવેકભાઈ, આપણે અહીંયાનું એડ્રેસ શું છે? આપણે અહીંયા જ્યોતિનગર મેઇન રોડ કહેવાય, SNK સાઈડથી આવો તો શેરીમાં, અને આ બાજુ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલવાળી શેરીમાં, DD સ્નૂકર પાર્લરની સામે. અને આપણો ટાઈમિંગ છે 4 થી 10.